આ તમે જુઓ રસાવાળા બટેકા, વાહ ગ્રેટ. આમ તો સૂકી ભાજી પણ તમારી ફેમસ છે, પણ રસાવાળા બટેકા આજે આપણે ટ્રાય કરીએ. ઓકે ડન. આ બની ગઈ ભૂંગળા બટેટાની પ્લેટ. તમને એક્ઝેક્ટ આ જગ્યાએ દેખાડું. પાછળ તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો ને, એ બિલ્ડિંગમાં અમારા બધાનું નાનપણ જે છે ને વીતું છે. કારણ કે આ બિલ્ડિંગ છે કુંડલિયા કોલેજનું છે, અને એની પાછળ જે છે એ લાલ બહાદુર શાસ્ત્રીનું બિલ્ડિંગ છે. અને અમે લોકો અહીંયા જ ભણ્યા હતા, અને બરોબર ક્લાસ અમારો જે છે ને વિન્ડો પાસે હતો. ક્યારેક ક્યારેક બોરિંગ લેક્ચર હોય અથવા બે લેક્ચરની વચ્ચેનો ટાઈમ હોય ને, ત્યારે અમે લોકો સતત અહીંયા જોઈ રાખતા. પાછળ કૂવો છે, અમે કૂવામાં જ જોઈ રાખતા સતત. અને ત્યારે ભણવામાં પાછા સબ્જેક્ટો એવા હતા, ગાડું નાન તેન, તો અમને બહુ રિયલ ફીલ થતું. એમ લાગતું કે અમારા સ્કૂલ કોલેજના બિલ્ડિંગની બાજુમાં જ ગામડું છે એમ. તો એટલું સરસ આ જગ્યા છે. અને આજે આટલા ટાઈમે અહીંયા સરસ મજાની આ જગ્યા બની ગઈ છે. જયેશભાઈ હવે અહીંયા જમાડી રહ્યા છે. આ પૂરી તમે જુઓ, જયેશભાઈ અત્યારે પૂરી ખોડાવે છે. Halo. Iya. Hey guys, welcome to the vlog. I hope you guys are doing great. ખાઈ રહ્યો છું હું મસ્ત પૂરી ને શાક. રેડિયોમાં જેવા મારા જે લિસ્નર હતા મિહિરભાઈ, એને મને સજેસ્ટ કર્યું. મેં પૂછ્યું ભાઈ પૂરી શાક માટેની તો ને બેસ્ટ જગ્યા બીજી કે, કારણ કે 2-4 તો મેં કવર કરેલી રાજકોટમાં. તો મારે સવારનો નાસ્તો કરવો હોય ને પૂરી શાકનો તો હું લવર છું. તો મેં એકચ્યુઅલી એને પૂછ્યું કે પેડક રોડ ઉપર, કારણ કે એનું પેડક રોડ ઉપર રહેવાનું, સંતકબીર રોડ પાસે. મને કે મેં કુંડલિયા કોલેજની બાજુમાં જે શેરી છે, કુંડલિયા કોલેજવાળી શેરી, ત્યાં ઘણી વખત પૂરી શાક ખાધા છે. મજા આવે, એકદમ હોમલી ફીલ થાય છે. અહીંયા આવ્યો સવારના જયેશભાઈ મળ્યો. સવારના એક જ શાક હતું. 9-9:30ની આસપાસ આવો ત્યારે તમને એક શાક મળે, બાકી બધું પ્રિપેરેશનમાં હોય, અંદર રોટલી બનતી હોય, બધું હોય. પણ તમે અહીંયા મેઇન ટાઈમ આવે ને તો 11 વાગે, જ્યાં તમને 4 શાક રેડી હોય, દાળ ભાત રેડી હોય, રોટલી રેડી હોય. મળ્યો પછી હું મને કે 11 વાગે બધું મળી જશે. તો પછી હું મારી ઓફિસે ગયો, થોડું કામ હતું. બીજી બધી તૈયારીઓ કરવાની હતી શૂટની, થોડું એડિટિંગ બાકી હતું, અમુક રીલ્સનું એ બતાવ્યું. એટલે સવારે નાસ્તો કર્યા ઘરે નીકળ્યો, થોડું ઘણું બાકી જેવું ખાધું, પછી નીકળી ગયો એમને કે ભાઈ પૂરી શાક ખાવાના હોય ને તે દિવસે પેટ ખાલી રાખવાનું. કારણ કે એક શાકથી ન હોય, 2 અલગ અલગ શાક ટેસ્ટ કરવાના હોય, 5, 7, 10 પૂરી ખાવાની હોય. મજા આવી ગઈ. જયેશભાઈ પૂરી વધારે જોતી હોય તો કેટલા થાય છે? 10 રૂપિયાની 4 પૂરી. અને રોટલી? અરે વાહ.
હાય ફ્રેન્ડ્સ, ભાઈ શૂટ પતાવીને આવ્યો પછી ફ્રેશ થઈ અને પાછું જમવાનું બધું કરે છે. તમને થતું છે શૂટ કરીને આવ્યો પૂરી શાક ખાઈને અને પાછું અહીં જમવાનું, અને ભાઈ જમવું પડે, તમે સમજો. એટલા માટે દાળ ભાત ને બધું બાકી રાખી દીધું હોય, કારણ કે શૂટમાં જવું હોય ને ઘણી વખત એવું થતું હોય કે અમુક ટાઈમે નક્કી નથી હોતું કે શૂટ કરવા જઈએ છીએ તો એક્ઝેક્ટ ટાઈમે શૂટ બધું પતશે કે નહીં, અને શૂટમાં પછી અમારે જમવાનું થશે કે નહીં. કારણ કે ઘણી વખત એવું થતું છે અમુકમાં રીલ બનાવવાની હોય ત્યારે પેટ ભરીને જમતા નથી હોતા, અહીંયા ખાલી પૂરી શાક ને બધું ટેસ્ટ કરી લઈએ. આજે પણ એવું થયું, પૂરી શાક ખાધા અને ઘરે આવીને દાળ ભાત ખાધા. મીનવેલ તમારી સાથે એક વાત શેર કરવાની હતી, બહુ મહત્ત્વની વાત છે. આપણે અત્યારના વોરને કારણે થઈને બહુ બધી ચર્ચાઓ ચાલે છે. પેટ્રોલિયમના ભાવ ને ગેસના ભાવ ને એની હોવા ને દેકારા ચાલે છે. મીનવાઇલ તમને એક વસ્તુ કહી દઉં કે છેલ્લા 6-8 મહિના, ઇવન એના કરતાં થોડા વધારે સમયથી, એકાદ વર્ષથી તો કહી શકો કે એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના પ્રાઇસ 30-40થી વધારે ટકા એસ્કેલેટ થઈ ગયા છે. પણ એની ચર્ચા બહુ ઓછી હશે, કારણ કે કોમોડિટી એસેન્શિયલમાં નથી આવતું, અને જે એસેન્શિયલ કોમોડિટીમાં ન આવતું હોય એટલે સ્વાભાવિક વાત છે એની વધારે પડતી ચર્ચા ન થાય. પણ આ વસ્તુ તમારા મારા જેવાને ક્યાંક લાગતી હોય, કારણ કે હું એક કોન્ટેન્ટ ક્રિએટર છું અને તમારામાંથી પણ ઘણા કોન્ટેન્ટ ક્રિએટર્સ છે, તો એ વસ્તુ લાગુ પડે. બીજું જે લોકો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એની સાથે સંકળાયેલા છે, કોમ્પ્યુટર બિઝનેસ સાથે સંકળાયેલા છે, મોબાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા છે, એ લોકોને લાગુ પડે. કારણ કે એઆઈ ડેટા સેન્ટર બનાવવા માટે થઈને બહુ બધી વસ્તુઓ જોતી હોય, એમાં સૌથી વધારે જોતી હોય છે એની સ્ટોરેજ કેપેસિટી વધારવાની હોય. તો ઇન્ડિયામાં પણ એઆઈ ડેટા સેન્ટર જે છે ઊભા થઈ રહ્યા છે એવું મેં સાંભળ્યું. તો એના માટે થઈને કંપનીઓને ડેટા માટે થઈને સ્ટોરેજ કેપેસિટી વધારવા માટે થઈને એમાં તો હદ બાર સ્ટોરેજ કેપેસિટી જોઈએ. તો આ બધી કંપનીઓ જે છે આ બધી હાર્ડ ડિસ્ક ને બધું બનાવે છે ને, એ મોટાભાગનો પોતાનો સામાન જે છે, પોતાના મોટાભાગની એની એસેન્શિયલ વસ્તુઓ એ આ કંપનીઓને સપ્લાય કરતી હોય એવા મેસેજ મળ્યા. જેને કારણે થયું એવું કે આપણે જે હાર્ડ ડિસ્ક યુઝ કરતા હોઈએ છીએ, હવે તો ખેર એસએસડી વધારે યુઝ થાય છે, પણ ઘણા લોકો HDD પણ યુઝ કરે છે. હું પણ ટ્રાવેલિંગ માટે SSD યુઝ કરું, પણ એના ઘરે બેકઅપ લેવાનું હોય, એનું પાછું એક્સ્ટ્રા બેકઅપ લેવાનું હોય, તો એક્સ્ટ્રા બેકઅપ માટે હું HDD યુઝ કરું છું, કારણ કે એમાં મેક્સિમમ સ્ટોરેજ કેપેસિટી 4 TBની આવી જાય. આજે મારે આ 4 TBની હાર્ડ ડિસ્ક મેં દિવાળીના થોડાક દિવસ પહેલાં જે ઇન્ક્વાયરી કરી હતી, ખેર ત્યારે મેં એટલા માટે ન લીધી કારણ કે મારી અમુક 1-2 હાર્ડ ડિસ્ક છે એમાંથી ઘણો બધા ડુપ્લિકેટ ડેટા અને વધારાનો જે અનવોન્ટેડ ડેટા બધું કાઢી નાખ્યું, અને અમુક ડેટા કમ્પ્રેસ થઈ શક્યો તો કમ્પ્રેસ કર્યો, બધું થઈને મારે અડધો પોણો ટીવી જે છે એ મળી ગઈ યુઝ કરવા માટે. એટલે ત્યારે પ્રોબ્લેમ નહોતો થયો, પણ લાસ્ટ મંથ આ વસ્તુ મેં લીધી. એ સમયે મને જે 10,800 રૂપિયામાં મળતી હતી, 10,800, 10,900, આજે એ હાર્ડ ડિસ્કના અત્યારે 14,000 પ્લસ છે, પણ મને આ મળી 13,000 પ્લસમાં ગયા મહિને, 13,400-500 સમથિંગ, અને અત્યારે એના 14,000 સમથિંગ છે. તો વિચાર કરો કેટલા ટકા એસ્કેલેટ થયું. અને હજી એમ કહે છે કે એઆઈના ડેટા સેન્ટર માટે થઈને આ બધી વસ્તુના પ્રાઇસ હજી એસ્કેલેટ થઈ શકે એમ છે. બાકી વોરને કારણે જે અસર થઈ હશે એ તો પછી લટકામાં, એ તો બીજી ઘણી બધી વસ્તુ થઈ હશે. એ તો ઠીક, ચાલો આ તો રહી સ્ટોરેજ કેપેસિટીની વાત. આ એના કવર જે હોય છે ને, આ મને કેના રોડ ઉપર આ કવર મને 100 રૂપિયા મળી જતું હતું. જો કે કોમ્પ્યુટર વેચવાવાળા કે આ હાર્ડ ડિસ્ક વેચવાવાળા તો એના ત્યારે 200-250 રૂપિયા મન ફાવે એમ લઈ લેતા હતા, પણ આ કેના રોડ ઉપર મને 100 રૂપિયા મળી જતા હતા. આજે એનાય 200 રૂપિયા થઈ ગયા છે. હકીકતમાં આ વસ્તુ મને કામ ખાલી આના માટે નહીં, પાવર બેંકમાં પણ કામ લાગે છે. આ જે પાઉચ યુઝ કરું છું આ એકચ્યુઅલી હાર્ડ કેસ છે, અંદરથી એકદમ સોફ્ટ છે એનું મટીરિયલ, અંદર નેટ પણ છે એના વાયરિંગને કેબલ્સને બધું સાચવવા માટે. તો આ ખાલી ડેટા માટે જ નહીં, એટલે કે આ હાર્ડ ડિસ્ક માટે નહીં, પાવર બેંક માટે પણ એટલું જ યુઝ થાય છે. કારણ કે 2 પાવર બેંક છે, પછી અમુક મહત્ત્વની વસ્તુ હોય એ પણ હું આની અંદર જ રાખું છું. હવે એના પ્રાઇસ 100 રૂપિયાના સીધા 200 રૂપિયા થઈ ગયા. એટલે આપણે તો ખાલી ગેસમાં જ એટકા છીએ, પણ માર્કેટમાં છેલ્લા 6-8 મહિનામાં
ગજબની વસ્તુઓના ભાવ વધ્યા છે બધા. ફિલહાલ તો હવે એમાં જીવ બળતરા નથી કરતા, કારણ કે આમાં તો એવું છે કે ભાઈ દુનિયા જેમ જેમ આગળ જવાની છે એમાં આવી બધી વસ્તુ તો ફેસ કરવાની જ છે આપણે. ફિલહાલ તો હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. આ વ્લોગ કમ્પ્લીટ કરતાં પહેલાં મને એમ થયું તમારી સાથે શેર કરું. નેક્સ્ટ વ્લોગમાં તમારી સાથે બીજી પણ અમુક વ્લોગરોને અમુક ટેકનિકલ ઇસ્યુ નડતા હોય ને, અને હા, જે આ બધા કૌભાંડિયાઓ છે, ઓનલાઈન સ્કેમ કરનારાઓ છે, એને લગતું પણ મારે તમારી સાથે નેક્સ્ટ વ્લોગમાં શેર કરવાનું છે. કારણ કે હવે અવળી આટીએ પાછા વ્લોગરોને અને કોન્ટેન્ટ ક્રિએટરોને લેવાની કોશિશ કરી છે એ લોકોએ. પણ બધી વાતો આમાં નહીં થાય, આ વ્લોગ લાંબો થઈ જશે. નેક્સ્ટ વ્લોગમાં આપણે ચર્ચા કરીશું.